એવું મને વિચાર મને આવે છે. મને વિચાર આવે. પછી જયારે ખરાબ લાગે ને વિચારો તો મને નથી આવતા. આ તો મને ગમતું નથી ત્યારે એવું કે સારા વિચાર આવે એકાકાર થઈ જાય અને ખરાબ વાળા છૂટો છે. તેથી આપડે કહે છે ને ભાઈ જોયા કરો શું આવે વિચાર. તમે કામ કહો છો ને કે કામ કાઢી લો કામ કાઢી લો એ પછી શું કેવી રીતે કામ એટલે અમે જે કહીએ છીએ ને એ રીતે જ ચાલો. આજ્ઞામાં જ રહો. અનંત અવતાર ઢીલ કરી છે તે ના કરશો એવું અમે એ દ્રષ્ટિએ નહીં તો કઈ ફેર વ્યવસ્થિત ફરી જવાનું નથી. તમે આમથી આમ કરશો તો જો માટે આ એકલું કરી લો. દાદા આજ્ઞા પાડવી પછી બધો પુરુષાર્થ. જ્ઞાન આપ્યું એટલે પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડી. પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડી. પ્રકૃતિમાં અહંકાર રહ્યો, નિર્જીવ અહંકાર રહ્યો. ને પેલા પુરુષ ને પ્રકૃતિ એક હતી, એકતા હતી. હું જ છું આ એટલે સજીવ અહંકાર હતો. વિશેષ ભાવ વાળો સજીવ એટલે ચેતનમય છે અહંકાર. હવે છે તે આ નિર્જીવ અહંકાર રહ્યો એટલે બધું ડિસ્ચાર્જ થયા કરે અને કરતા ભાવ ઉત્પન્ન થયું. હવે પોતે પુરુષ થયેલો પુરુષાર્થ ઉત્પન્ન થયો. શું તે પુરુષાર્થ ઉત્પન્ન થયો છતાં પોતાને કશું કરવાનું નથી. પ્રકૃતિ બધી પહેલા છે તે પ્રકૃતિ નથી કરતી, અજ્ઞા કરતી હતી. અજ્ઞા કરતી એટલે અજ્ઞા શક્તિ તમે ઉઠાડી, પ્રજ્ઞા શક્તિ બેહાડી આપી. હા, પહેલા પ્રકૃતિ નહોતી કરતી, અજ્ઞા કરતી હતી. એટલે કરતા પણ પ્રકૃતિ, તેથી પ્રકૃતિ કહેવાય ને. અજ્ઞા કર્યું એટલે પ્રકૃતિ માં ગયું. અજ્ઞા પ્રકૃતિ માં જાય. અજ્ઞા છે તો દર્શન બતાવે છે ને પછી એનું પરિણામ પ્રકૃતિમાં જાય છે. અજ્ઞા બતાવતું નહીં, અજ્ઞાન ઘોર અંધારું કરી આલે છે. દર્શન ને પરિણામ એક જ રહે તે વખત. એના જેવો છે ઘોર અંધારું એટલે અંધારું કરી આલે એટલે આમાં હાથ જતો હોય તો પછી આપડે પડી જાય ને પર પછી કઈ રીતે ખાય ને તો અજ્ઞા અજવાળું કરી આલે. હા, હું શુદ્ધાત્મા છું બોલીએ છીએ આપણે તો એ અહંકાર તો ખરો જ ને. એમનામાં અહંકાર કહેવાય. બીજો જગત આખા બધા અહંકાર કહેવાય. હું શુદ્ધાત્મા છું બોલે તો. હા બસ એટલે આ તો મારે બધા અંદર ચર્ચા થઈ. આપડે અહંકાર ના કહેવાય. આપડે તો હું શું છું તે ડિસાઈડ થયું. લક્ષ હું શું થયું એ ડિસિઝન આવ્યું. એટલે હવે હું શુદ્ધાત્મા છું. શું તારું નામ શું? દિગંત. હવે આ ઘેર છે બાર ઓટલા પર બેસીને આખા બીજી હું દિગંત છું એવું બોલ કરે તો આજુબાજુ વાળા લોકો શું કે ને મોડો થઈ ગયો. ના અરે દિગંત તો છું જ છું. એને શું કાકા કરે છે કે છે શું કે એ તો તું છું એ તો તું છું ને એ તો તું છું દિગંત શું બોલ કરતી. અરે હું શુદ્ધાત્મા છું તે કોઈક માણસ એમ કે શુદ્ધાત્મા છો શું બોલ કરો છો? બોલવા એટલા માટે કરવાનું શુદ્ધાત્મા છું પણ મને બીજો રંગ લાગી ગયો છે તે ચૂકી જવાય છે કઈ. એટલે જેટલું અવરું ચાલ્યા એટલું અવરું ચાલવા માટે આ શુદ્ધાત્મા બોલવું પડે. આપડે જેટલું અવરું ચાલ્યા પાછું આવવું પડે ના આવવું પડે. ત્યાં પાછું આવીએ છીએ. શું પાછું આવી ગયા મૂળ જગ્યા પર એટલે પછી બોલવાની જરૂર સરસ થઈ ગયું. પણ તે અહંકાર ના કહે. હું શુદ્ધાત્મા છું બોલવું તો પોતે પોતાનું જે છે એ જ બોલીએ છીએ. દાદા બીજાને એવું લાગે છે હે જેને જ્ઞાન નથી લીધું એને તો એવું જ લાગે. આપણે બોલતા હોઈએ હોબળી ગયો બોલતા હોઈએ તેમ તમે અહંકાર નહીં કરતા. એ લોકોને વિવેક નથી હોતો. વિવેક સદઅસત નો. આપણે સદઅસત નો વિવેક હોય છે કે વ્યવહાર થી અસત છું, નિશ્ચય થી સત છું એવો વિવેક હોય છે. સમજે ને? એમને એવું વિવેક નું આ દુનિયામાં કોઈને ખબર નથી. આ વ્યવહાર નિશ્ચય ભેદ ખબર ને એટલે એમ જ મને કે વ્યવહારમાં તો તેનો તે જતા રહેવું. શું એટલે બધું અમને અહંકાર કહેવાય. અને એવું જ આપણું માને તમે આવો શુદ્ધાત્મા અહંકાર કરો. એવું માને અહંકાર નો અર્થ શું થાય કે જે પોતે નથી તે પોતે માનવું. પોતે જે નથી પોતે માનવું તે પોતે આરોપ કરવો કે હું સતીશ છું, ભાદર નો પાટીદાર છું, હું ફલાણા દીકરો થયું, ફલાણા મામા થયું, કાકો થયું, કુવો થયું. હવે ખરેખર એ નથી આપણે. એટલે અહંકાર ખાલી હું અહમ નો કરતા છું. આ અહંકાર કરું છું. શું ખોટો અહંકાર. સાચું અહમ બોલવામાં અહંકાર ગણાતો નથી. સાચું હું છું એ બોલવામાં અહંકાર ગણાતો. જૂઠું હું છું, આરોપિત હું છું બોલવામાં અહંકાર ગણાય છે. તને સમજાય બધું?
એટલે હું શુદ્ધાત્મા બોલવામાં અહંકાર નહીં, હું સતીશ બોલવામાં અહંકાર. પણ તે પાછા બહારના લોકો અહંકાર જ માને. એ એમ જ માને છે હું જુદો અને શુદ્ધાત્મા હું છું એવું બાર બોલવું પડે છે. અને આપણે ખરેખર સમજીએ કે આપણને શુદ્ધાત્મા લખ બેસી ગયું. હું છું જ, હું છું છું એવું અસ્તિત્વ તો જગત આખાને ખબર છે. હું છું એવું ભાન છે નથી. ગાય ભેંસ બધાને હોય કે હું છું, પણ હું શું છું એનું ભાન ના હોય. તે હું શું છું એ શુદ્ધાત્મા છું એવું નક્કી થયું એ છે તે બધું અસ્તિત્વનું ભાન, આ વસ્તુત્વનું ભાન થયું કહેવાય. વસ્તુત્વ, વસ્તુ એ શું છું અને વસ્તુત્વનું ભાન થાય એટલે પૂર્ણત્વ તરફ જાય. એની મેરેજ પૂર્ણ થયા કરે તો એની ભજનાથી, પોતાની રમણતાથી. અને જે જ્ઞાન કોનું નામ કહેવાય? તારો બધી રીતે બનવો જોઈએ. કેવું તારો મળવો જોઈએ બધી રીતે. તો વિરોધાભાસ ઉત્પન્ન થવો ના જોઈએ. જ્યાંથી બોલે ત્યાંથી 50 વર્ષ પછી એ વાક્ય મળતું આવતું જોઈએ. તો 50 વર્ષ પછી એ વાક્ય મળતું જ આવવું જોઈએ. અને જ્ઞાન ફળ જ આપે. જ્ઞાન સફળ જ હોય. કેવું સફળ હોય, પ્રકાશ છે. તો આ તો અક્રમ વિજ્ઞાન ખરું ને એટલે એક ગરીબ ના હાથમાં મોટું સામ્રાજ્ય આવ્યું હોય એવું થઈ જાય. દાદા બધા એમ કે છે કે તમે અક્રમ કહો છો તો કે વિધિ કરો છો, આરતી કરો છો, આ બાજુ બોલો છો, નમસ્કાર, એ ક્રમ નથી કે ક્રમિક મુક્ત થયું કે એમ કે આપણે આરતી કરીએ, વિધિ કરીએ એ અક્રમ ના સાધન, અક્રમ નું સાધન છે. ક્રમ વસ્તુ તો બધું ખપાવતા આગળ જવાનું. હા એ તો દાદા ચર્ચા થાય આપણે તો અમે કહીએ તો એ લોકો માને નહીં. એવું માનવા ના આવે. તમે અમારે જેવું કરો છો ને ના, પણ એવું સમજાય નહીં ને. આ વિધિઓ એ કરો કે તમે અત્યારે ખાઓ પીવો જે કરો તે કઈ ક્રમ ગણાતા? ક્રમ એટલે તો આગળનો સ્ટડી જે અત્યારે છે, જે અત્યાર છે ત્યાંથી આગળ સ્ટેપ બાય સ્ટેપ જવું. એટલે બધું પહેલી શ્રદ્ધા દે, પછી પહેલું જાણ્યામાં આવે વાત, પછી શ્રદ્ધા દે, પછી વર્તનમાં આવે. પહેલું જાણ્યામાં આવે, પછી શ્રદ્ધા દે, પછી વર્તનમાં. એવું પગથિયે થતું આ સ્થિતિ આવો હું શુદ્ધાત્મા છે. આ તો એમ લાગ્યું છે કે આ તો કરોડો અવતારે ના પામે એ વસ્તુ. અને અક્રમ માં કેવું? પહેલું શ્રદ્ધામાં આવે પછી જાણ્યામાં આવે. અક્રમ માં પહેલું શ્રદ્ધામાં આવી જાય. અક્રમ માં તો તરત જ પહેલું શ્રદ્ધામાં આવી જાય, પછી જ્ઞાનમાં આવે. જ્ઞાન ની પરિણામ પછી પામે, પછી વર્તન. શ્રદ્ધામાં આવે, પછી જ્ઞાનમાં આવે, હા, અને પછી પરિણામ પામે. પછી પરિણામ પામે. આ સમજ દાદા બેસે નહીં. જો સુધી દાદા પણ ના કરે કોઈ, પછી આ સમજ ના બેસે. ના દે. અક્રમ કર્યા કરે, પણ પછી મનમાં ગુંચાય કે અક્રમ પાછું શું? લોકો કે ગુંચાય કે અક્રમ એટલે શું પાછું? આ બધું કઈ બોલવા આવ્યો. તેથી હું કહું છું ને કે બોર આપીને કલ્લેરો ના કાઢી લે લોકો.